સ્વાગત છે તમારું કાજલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું શેરડીનો રસ। શેરડીનો રસ શેરડી વગર બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં થોડા ગોળના ટુકડા લઈ લઈશું। તેની અંદર ફુદીનાના પાન એડ કરીશું। તેની અંદર બરફના ટુકડા એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં કાળું મીઠું એડ કરીશું। સ્વાદ અનુસાર કાળું મીઠું એડ કરવાનું છે। તેની અંદર ઠંડુ પાણી એડ કરીશું। તેને મિક્સર જારમાં સારી રીતે એવું ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ કર્યા બાદ તેને આપણે ગાળી લઈશું ગળણીની મદદથી। હવે આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરીશું। તૈયાર છે આપનો બહાર જેવો જ શેરડીનો રસ, શેરડી વગર ઘરમાં। ગ્લાસમાં કાઢી તેને ઠંડો સર્વ કરીશું।